રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણની આવકનો મામલો કે જ્યાં આજે રાજકોટ સહિત તમામ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે। માર્કેટ યાર્ડમાં લસણની હરાજી કરવામાં નહીં આવે, ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરવામાં આવી રહી છે। તાજેતરમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં 30 કટ્ટા ચાઇનીઝ લસણની આવક થઈ હતી। ઉપલેટાના ખેડૂતો માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા લાવ્યા હતા અને આ ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો। માર્કેટ યાર્ડમાં દૈનિક 4 થી 5 હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ રહી। યાર્ડમાં આવેલા ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો સૌરાષ્ટ્રમાં આ વખતે લસણના ભાવ 2.5 ગણા વધારે છે। એક માસમાં પ્રતિ મણના ભાવમાં 1000 થી 1700 રૂપિયાનો વધારો થઈ ગયો। પ્રતિ મણ 2500 થી 3400નો ભાવ વધીને 3500 થી 5100 સુધી પહોંચ્યો છે। ગત વર્ષે સપ્ટેમ્બરમાં પ્રતિ મણનો ભાવ 1400 થી 2200 હતો। ગત વર્ષ કરતાં આ વખતે લસણના 2.5 ગણા ભાવ બોલાયા છે। ગુજરાતમાં દર વર્ષે 2 લાખ ટનથી વધુ લસણનું ઉત્પાદન થાય છે। લસણના સારા ભાવ મળી રહ્યા છે ત્યારે માર્કેટમાં ચાઇનીઝ લસણ ઠલવાયું અને ચાઇનીઝ લસણ ઠલવાતા દેશી લસણના ભાવ તૂટવાનો ડર છે। અને તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત। આ સમગ્ર મામલે આખરે શું ભીતિ સેવાઈ રહી છે? કારણ કે ચાઇનીઝ લસણ એક તરફ આવ્યું છે અને તેને લઈને આખરે આ તમામ બાબતોને શું ભાવ તૂટી શકે છે અને રોષને લઈને આખરે શું ગતિવિધિઓ ચાલી રહી છે? મોહિત, જયેશ, ગત સપ્તાહે જે સૌરાષ્ટ્રના સૌથી મોટા કહી શકાય એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ છે તે જોવા મળ્યું હતું અને તેને લઈને સૌરાષ્ટ્રભરના ખેડૂતો અને સાથે સાથે વેપારીઓ છે તેમાં એક રોષની લાગણી જોવા મળી છે ને એટલા માટે જ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી છે તે બંધ રાખવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં કે જ્યાં આજે લસણની હરાજી છે તે બંધ રહી છે અને ગઈકાલે જ વેપારીઓએ ખેડૂતોને આજે વિનંતી કરી હતી કે હરાજી બંધ હોવાને કારણે તેઓ આજે પોતાનું લસણ લઈ અને માર્કેટિંગ યાર્ડ સુધી ન આવે। મારી સાથે જે કમિશન એજન્ટ એસોસિએશનના જે પ્રમુખ અતુલભાઈ કમાણી છે, આપણે તેની સાથે વાત કરીશું। અતુલભાઈ, શું કહેશો? ચાઇનીઝ લસણ આવ્યું છે તેનો વિરોધ થઈ રહ્યો છે, શા માટે આનો વિરોધ? આમ જોઈએ તો ચાઇનીઝ કોઈ પણ વસ્તુ ઉપર દેશમાં પ્રતિબંધ હોય ત્યારે આવી વસ્તુ ઘુસાડવામાં આવે અને વાયા અફઘાનિસ્તાન થઈ અને આ લસણને ઘુસાડવામાં આવ્યું તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી ગયું છે। એનો મતલબ એવો છે કે આ લસણને વિપુલ પ્રમાણમાં જથ્થો મગાવવામાં આવ્યો હોય એટલે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ। કારણ કે માર્કેટિંગ યાર્ડમાં જે લસણ વેચાવા માટે આવ્યું હતું એ 100% પ્રૂફ થઈ ગયું છે કે આ લસણ ચાઇનીઝ લસણ છે અને ગુણવત્તા પણ એની નબળી છે, ક્વોલિટી પણ નબળી છે। એટલે આજે દેશના તમામ માર્કેટિંગ યાર્ડો અને લસણના વેપારીઓ લસણના વેપારથી અળગા રહી અને આનો વિરોધ કરવામાં આવ્યો છે। એને અમે રાજકોટ માર્કેટિંગ યાર્ડ વતી અને સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રાખી અને વેપારીઓ દ્વારા એને સહકાર આપવામાં આવ્યો છે। એની સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે લસણની હરાજી સદંતર બંધ રાખી આજના દિવસ માટે અને અમે સહકાર આપીએ છીએ। જે ચાઇનીઝ લસણ છે ને જે દેશી લસણ છે, શું તફાવત હોય છે બંનેમાં? આમ જોઈએ તો આપણું દેશી જે લસણ હોય છે સાઇઝમાં નાનું હોય છે અને ચાઇનીઝ લસણ છે એનો મોટો ગાંઠિયો સફરજન ટાઈપનો મોટો ગાંઠિયો આવે છે અને ગુલાબી કલરની એમાં ઝાંય પડતી હોય છે। આપણું દેશી લસણ હોય એકદમ વ્હાઇટ લસણ હોય છે અને એની કડિયું સાઇઝમાં નાની હોય છે અને સુગંધમાં પણ આપણું લસણ સારું હોય છે। જ્યારે ચાઇનીઝ લસણમાં ગુણવત્તાની દ્રષ્ટિએ વાયરસવાળું લસણ હોય એવું એક પણ તારણ સામે આવી રહ્યું છે। એટલે ખાવાથી લોકોને નુકસાન શરીરમાં થાય એવું પણ અત્યારે બહાર આવી રહ્યું છે। એટલે અમે સરકારને એક વિનંતી કરી રહ્યા છીએ કે આ લસણનો ઉપયોગ આપણા નાગરિકો ન કરે એવી એક આ લોકોએ જાહેરાત કરવી જોઈએ અને દેશમાં જે લસણ ઘુસાડવામાં આવ્યું છે એ કોના થકી ઘુસાડવામાં આવ્યું છે, આના પાછળનું શું ષડયંત્ર છે અને કોણ આમાં સંડોવાયેલું છે એની યોગ્ય ટીમ બનાવી અને તપાસ થવી જોઈએ અને એને સામે લાવવા જોઈએ। 2.5 વર્ષથી એટલે જે છેલ્લા 2 વર્ષથી 2.5 ગણા લસણના ભાવ થઈ છે, ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે। શું માનો છો કે ખેડૂતોને નુકસાન થાય તે માટે સસ્તા ભાવનું આ લસણ છે તે માર્કેટમાં કોઈ વ્યક્તિ દ્વારા લાવવામાં આવ્યું હોય? ખેડૂતોને નુકસાન તો બીજા નંબરની વાત છે પણ અત્યારે એ લોકોને આ લસણ મગાવવાથી એને ડબલ પૈસાનો લાભ મળે છે। કારણ કે 150 રૂપિયાના કિલો લેખે એ ઇન્ડિયામાં પહોંચી જાય છે અને ઇન્ડિયામાં અત્યારે 300 રૂપિયાનો કિલો એ લસણ વેચાય છે। એટલે ડબલ જે પૈસા થઈ જાય ખેડૂતોને નુકસાની તો બીજા નંબરની વાત છે પણ એને અત્યારે પ્રોફિટ થઈ રહ્યો છે। પણ આ પ્રોફિટ કરવા પાછળની જે ટીમ છે, આખું નેટવર્ક જે ગોઠવાયેલું છે એની યોગ્ય તપાસ થવી જોઈએ।
એ આપણા માટે એક મોટી વાત છે. ખેડૂતોને પાયમાલ કરવાનું ખેડૂતોને આમ જોઈએ તો એ લસણ બહારથી ઘુસાડવામાં આવે તો આપણું દેશી લસણ છે, લોકલ લસણ છે, એના ભાવ સ્વાભાવિક રીતે ઘટવાના જ છે. જેમ ચાઇનીઝ રમકડાને ચાઇનીઝ વેપારીઓને જેમ તકલીફ આપણા રમકડાને થતી હતી એ જ રીતના થવાનું છે. આપણા દેશનું ઉત્પાદન આ વર્ષે થોડુંક ઓછું છે એટલે ભાવ અત્યારે સારા મળી રહ્યા છે, પણ આ પ્રતિબંધિત લસણ આવશે એટલે આપણા દેશના જે ખેડૂતોને યોગ્ય વળતર મળે છે એ ન મળે, સ્વાભાવિક છે. સ્પષ્ટપણે જે છે એટલે ખેડૂતો અને વેપારીઓ માની રહ્યા છે કે ખેડૂતોને પાયમાલ કરવા માટેનું એક ષડયંત્ર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે જે ભાવ છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી લસણના સારા ભાવ છે ને આ વખતે થોડું ઓછું ઉત્પાદન થયું છે, તેના કારણે 2.5 ગણા ભાવ છે તે વધ્યા છે. પરંતુ બીજી તરફ જે ચાઇનીઝ લસણ આવી રહ્યું છે તે ચાઇનીઝ લસણ પ્રમાણમાં સસ્તું છે અને કેટલાક જે શખ્સો છે તેમના દ્વારા આ લસણ છે તે સસ્તા ભાવે ઘુસાડવામાં આવ્યું છે, જેના કારણે જે દેશી માર્કેટનું એટલે કે લોકલ માર્કેટનું જે લસણ છે તેના ભાવ પણ સ્વાભાવિક રીતે ઘટે, જેને લઈને ખેડૂતોને નુકસાનીનો સામનો છે તે કરવો પડે. આજે જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના જે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ લસણની હરાજી ન કરીને પોતાનો વિરોધ છે તે દર્શાવ્યો છે અને ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આ લસણ છે તે ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ કરવાની માંગ કરી છે અને સાથે સાથે આ પ્રતિબંધિત લસણ છે તે દેશમાં ન આવે તે માટે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ માંગ અત્યારે વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. જી વિદ્યા પર આપ નજર રાખતા રહેજો. તો હાલ આ ચાઇનીઝ લસણનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે અને તેને કારણે જે દેશી લસણ છે તેના કિંમતોમાં ઘટાડો થવાની